ખેડૂત ન હોય ને તો અન્ન ખાવાનું બંધ કરી દો અને મચ્છી ખાવાનું ચાલુ કરી દો. એટલે તમે તાજેતર તમે હાથ જોડી નમ્ર વિનંતી કરી કે બધાને હેરાન કરો, ખેડૂતને હેરાન ન કરો. એક આટલું અમારું કામ કરી દો. તમારા ગુજરાતના એને કહેજો તમારા મંત્રીમંડળના બધાના પાપ ધોવા હોય તો એકવાર ખેડૂતોનું કામ કરી દો. બરોબર? કારણ કે એ ખેડૂત હોય, અમે ખેડૂત હોય ને આપણે અન્ન ખાઈ ખેડૂત અને 18 વર્ષના ખેડૂતો માટે આવ્યા છે. અને ખેડૂત ન હોય ને તો અન્ન ખાવાનું બંધ કરી દો અને મચ્છી ખાવાનું ચાલુ કરી દો. એટલે તમે તાજેતર તમે સાહેબ સુધી અમારો મેસેજ તો પહોંચાડી શકો ને, અને આ સાહેબને તો પહોંચાડી શકો. અમે તમને અલ્ટિમેટમ દેવા આવ્યા છીએ 15 દિવસ સાહેબ. કારણ કે ગુજરાતના ખેડૂતો લડી થાક્યા અને ગાંધીનગર આંદોલન કર્યું, રાજકીય લોકો આવીને રોટલા શેકી ગયા, ખેડૂત ન્યા એનો કાંઈ કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી સાહેબ. બરોબર? અમારા ગુજરાતના યુવાનો અને જનરેશનનું એવું માનવું છે કે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે. પોતે ખેડૂત પુત્ર છે. હા, તો જીતુભાઈ વાઘાણી વધારે ખ્યાલ હોય કે ખેડૂત પુત્ર છે પોતે બી. બરાબર. અને હવે ખેડૂતો થાકી ગયા છે અને હવે તમામ જે ગુજરાતના યુવા પુત્ર છે હવે એ જાગશે અને લડશે. 110% જ્યાં સુધી ખેડૂતને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે નીચે નથી બેસવાનું. અમે 15 દિવસની રાહ જોશું અને અમને પૂરેપૂરો જીતુભાઈ ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે કે ન્યાય યોગ્ય મળશે 15 દિવસમાં. અને જો નહીં અપાવે તો પછી અમે રેખું છે અંદર. આ સોલ્યુશન કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી અને રેવન્યુ મંત્રી ત્રણેય અંડરમાં આવે છે. બરોબર? ત્રણેય મંત્રીઓ સારા એવા ભાઈબંધ છે. બરોબર? તો ખેડૂતોના હિતમાં એ સરકાર લક્ષી નિર્ણય કરી શકે એવી અમને પૂરી આશા છે. 15 દિવસની અંદર જો ખેડૂત લક્ષી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો 15 દિવસ પછી અમે ગુજરાતના ફેસબુક અને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ દ્વારા જેટલા ખેડૂત પુત્રો છે કે જે લોકો વિડીયો બનાવે છે અને ખેડૂતોને સમર્થન કરે એ બધા સાથે અમે પાછા અહીંયા રજૂઆત કરવા આવશું. એટલે અમને પૂરી આશા સાથે લઈને આવ્યા છે કે જીતુભાઈને કહેજો કે અમારા માટે નથી, અમે કોઈ પબ્લિસિટી કે કોઈ માણસો અમે કોઈને કીધું જ નથી. અને સર્વજનની વાત તો એ છે કે અદાણી કંપની પોતે એટલી તાનાશાહી કરી રહી છે ખેડૂતો ઉપર. જ્યારે કચ્છથી લાઈન લાવીને પોતાના બીજાના ખેતરોમાં થાંભલા તોડીને પોતાને કમાવું છે, બીજા બધા સ્ટેટોમાં વીજળી પહોંચાડવી છે, તો ખેડૂતોને કેમ યોગ્ય મળવું જોઈએ વળતર? અને કૃષિ મંત્રી કરી શકે દીધા. અત્યારે એની પાસે એવો હોદ્દો છે, એની પાસે એવો પાવર છે, એની પાસે એવો બધો. આની અંદર છે કે સરકારની તાનાશાહી નથી દેખાતી, અદાણી કંપનીની દેખાય છે અમને લોકોને. અને 110% ન્યાય તો ખેડૂતને મળવો જોઈએ ને મળવો જ જોઈએ. ક્યાંક આ બધા નેતાઓ એની ચાપલુસી કરતા હોય એવું દેખાય. સમજી ગયા? અને બીજા બધા પક્ષના રાજકારણો પોતાના રાજકારણના રોટલા શેકી વૈજન ખેડૂતોને ખોટા માર ખવડાવે ને એ હવે નથી થવા દેવાનું. અને અમારા બન્ની ગજેરા અને કીર્તિ પટેલ ગ્રુપ તરફથી સાહેબને અમને તો મળતા જ નથી, અમે તો બહુ બોલ્યા, પણ કદાચ તમને મળે આ તમે આપો એને અલ્ટિમેટમ તો તમે જાણ કરી દેજો કે જીતુભાઈ વાઘાણી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું બોલ્યા આપણે આ ગોંડલ ક્યાં હતું કે ભાઈ અમે ખેડૂતો ભેગા જ છીએ, અમે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરશું, સરકાર જલ્દી એનું સોલ્યુશન લાવશે. આવી બધી એને વાતચીત કરી ગુમરાહ ન થતા આગેવાનોમાં આમાન પણ જો એને સોલ્યુશન લાવવું હોય તો એ 10 મિનિટની અંદર પણ લાવી શકે કંપની વાળાને બેસાડી ના આપે. તો બે હાથ જોડી નમ્ર વિનંતી કરી કે બધાને હેરાન કરો, ખેડૂતને હેરાન ન કરો. એક આટલું અમારું કામ કરી દો. તમારા ગુજરાતના એને કહેજો તમારા મંત્રીમંડળના બધાના પાપ ધોવા હોય તો એકવાર ખેડૂતોનું કામ કરી દો. બરોબર? કારણ કે એ ખેડૂત હોય, અમે ખેડૂત હોય ને આપણે અન્ન ખાઈ ખેડૂત. અને 18 વર્ષના ખેડૂતો માટે આવ્યા છે. અને ખેડૂત ન હોય ને તો અન્ન ખાવાનું બંધ કરી દો અને મચ્છી ખાવાનું ચાલુ કરી દો. એટલે અમે કૃષિ મંત્રી પાસે કોઈ આશા નહીં રાખીએ. જય કિસાન. આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ કૃષિ મંત્રીના. ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે. જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના, અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે. આજે ખેડૂતો લડીને થાક્યા છે. એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે. બેન, ઓચિંતા ખેડૂતો કેમ યાદ આવી ગયા કીર્તિ પટેલને? હમણાં તમે જોયું આંદોલન અડધેથી રોકી દીધું, પાછું વળ્યું. બરાબર? જોઈ તો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા કે કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય.